સ્માર્ટ મીટરના નામ પર ગરીબ અને મજૂર વર્ગ ઉપર અત્યાચાર કરો છો એની કરતા જે કરવાના કામ છે એ કરો ને। તમારે સ્માર્ટ જ બનાવવું છે ને તો સરકારી શાળાને સ્માર્ટ બનાવો, કોલેજને બનાવો, યુનિવર્સિટીને, હોસ્પિટલને, લાઇબ્રેરીને સ્માર્ટ બનાવો। એમાં તો કામ થતું નથી। જરા ગણતરી તો કરજો કેટલાય શાળા એવી છે જે એક શિક્ષક ઉપર ચાલે છે, જે એક ઓરડામાં ચાલે છે। હાઈફાઈ અને આધુનિક સુવિધાઓ તો દૂર, મૂળભૂત સુવિધાઓ પણ તમે શાળાઓમાં, હોસ્પિટલમાં આપતા નથી। તો જ્યાં સ્માર્ટ કરવાનું છે ત્યાં કરો ને। આ બધી વસ્તુમાં શું કરવા તમે હેરાન કરો છો પબ્લિકને। અને આ જે બીજા ડાયરાના કલાકારો છે, કથાકારો, બાપુઓ, શ્રીઓ, પૂજ્ય મહામંડલેશ્વરો જે તમને ચૂંટણી ટાણે કહેતા હતા કે આ સરકારને મત આપો, એમાંથી એક પણ હજી આગળ આવીને બોલ્યું નથી કે આ ખોટું થઈ રહ્યું છે લોકો સાથે। કોઈએ પોતાનો વિરોધ નોંધાવ્યો નથી। એટલે આ લોકોને પણ યાદ રાખજો, આ લોકો ક્યારેય તમારી તકલીફમાં તમારી સાથે ઉભા રહેવાના નથી। આ ખાલી સત્તા પક્ષના બધા સમર્થકને ચાટુકાર છે, એટલે આ લોકોની વાતમાં હવે બહુ આવતા નહીં। જેટલા પણ કથાકારો, કલાકારો, શ્રીઓ, બાપુઓ, મહારાજો છે એમને પણ બોયકોટ કરો અને તમારી સમસ્યા ઉપર, તમારા બાળકો ઉપર ધ્યાન આપજો, એમના ભવિષ્યનું વિચારજો। આજે વિરોધનો વંટોળ ઉભો થયો છે ને, રોકાવો ના જોઈએ, ડરવાનું નથી, પાછળ હટવાનું નથી, હવે લડી લેવાનું છે જ્યાં સુધી આ પ્રોજેક્ટ રદ ના થાય ત્યાં સુધી। અને હવે આના ફાયદા ગેરફાયદાની ચર્ચા કરવાની નથી। આ પ્રોજેક્ટ રદ થવો જોઈએ। સ્માર્ટ મીટર જોતું જ નથી, બસ બીજું हमने मीटर स्मार्ट नहीं, सरकारी हॉस्पिटल स्मार्ट જોઈએ। अनंत पटेल जो लोकसभा के कांग्रेस के वलसाड़ के कैंडिडेट हैं, अनंत पटेल वासदा के एमएलए हैं, इनकी ये पोस्ट काफ़ी ज़्यादा वायरल हो रही है। स्मार्ट मीटर का काफ़ी ज़्यादा गुजरात में विरोध हो रहा है। ये प्रीपेड मीटर है और इसमें काफ़ी ज़्यादा बिल आता है, ऐसा लोगों का कहना है। ये स्मार्ट मीटर के लिए कांग्रेस के गुजरात के प्रदेश प्रमुख शक्ति सिंह गोहिल ने भी विरोध किया है और कई जगह लोग विरोध में रैलियां भी निकाल रहे हैं। ये वीडियो अलग अलग जगह जो विरोध हो रहा है स्मार्ट मीटर के लिए उसका है और शक्ति सिंह गोहिल क्या बोलते हैं वो ये वीडियो के अंदर है। देखिए पूरा वीडियो। કે જે જનપ્રતિનિધિ, હું તો કહું છું પદ પર પણ ના હોય, પણ એક વ્યક્તિનો અવાજ ઉઠ્યો તો રામના નામે આ મત લેનારાઓને મારે કહેવું છે કે ભગવાન શ્રી રામ વેશ પલટો કરીને ઝૂંપડે ઝૂંપડે અવાજ સાંભળવા જતા હતા, એટલે રામ રાજ્ય વખણાય છે। તમે રામના નામે મત લો છો પણ રામ રાજ્ય કેવું હતું એનું અનુકરણ કરો છો ખરા? આજે ધારાસભ્યો પત્રો લખે, નગરપાલિકા એમની જ છે, અને ધોરાજીમાં આજે જ ભાજપના શહેર પ્રમુખે પત્ર લખવો પડે કે આ ડોળું પાણી પીવાય નહીં, એવું પૂરતું પાણી નહીં, અને છતાં ભાજપના પેટનું પાણી હલતું નથી। મીટરો મૂકવાતા ને, આ ચૂંટણી આવે એ પહેલા કરી દેવાતા ને, લોકો પાસેથી મત લઈ લેવાના પછી કોયડા મારવાના છે તમારે। એડવાન્સ પૈસા શું કામ ભરે લોકો? પ્રીપેડ મીટર શા માટે? અને પ્રીપેડ મીટર મૂકો એટલે એના પર જીએસટી લાગે, એ એડવાન્સ ભરવો પડે। ક્યાંય કોઈ કાયદો આની પરમિટ નથી કરતો કે હું ખર્ચ કરું નહીં એ પહેલા ટેક્સ ભરું। હું મારે આ કુર્તા લેવા જવો હોય, ખરીદ કરું ત્યારે જીએસટી લાગે, પણ મારે ભવિષ્યમાં કુર્તો ખરીદવાનો છે એટલે આજે જીએસટી ભરું, આવું ક્યાંય હોય ખરું? આ સ્માર્ટ મીટરોના નામે લૂંટ ચલાવવી છે, કારણ કે અદાણી પાસેથી મોંઘા ભાવે વીજળી લેવાની છે। એ મોંઘા ભાવે વીજળી લેવાની પોતાના મિત્ર માટે એનો ભોગ ગુજરાતના મતદારોએ બનવાનો। હવે એક સરકાર એમ કહે છે કે આ તો ગ્રાહકોના હિતમાં છે। હું કાયદો જાણું છું, ગ્રાહકોના હિતમાં હોય તો એને ઓપ્શન આપો કે ભાઈ મારે મારું હિત જોઈ છે, મને સ્માર્ટ મીટર આપો। મને લાગે છે કે મારું હિત નથી, મારે જૂનું મીટર છે એ બરાબર છે, આપો ને ઓપ્શન। તો આ સ્માર્ટ મીટરના નામે પણ જે પ્રકારની પ્રવૃત્તિ ભારતીય જનતા પાર્ટી કરે છે એ ગુજરાતીઓ ઉપર અન્યાય છે।
પરંતુ કહેવાય છે કે આખરે જનતાનો આક્રોશ જાગે ત્યારે ભલભલી સત્તા ભાગે. હવે થોડો આક્રોશ શરૂઆત થઈ હતી આ ચૂંટણીમાં, એટલે હવે કોઈ ભાજપનો નેતા મતદાન થયા પછી કહેતો નથી જે પહેલા કહેતા હતા દરેક સીટ 5-5 લાખ. હું વિડીયોના માધ્યમથી આપ સૌને કહેવા માંગુ છું કે કાલથી મને ઘણા બધા ફોન આવે છે કે રચનાબેન અમને સ્માર્ટ મીટર નાખી ગયા. અરે ભાઈ, તમારા ઘરે સ્માર્ટ મીટર ને તમારી દુકાનમાં સ્માર્ટ મીટર નાખી ગયા તો તમે રોકી નથી શકતા, તો હું કઢાવી કેમ શકું? એટલે એક વસ્તુ યાદ રાખજો કે તમારા ઘરે સ્માર્ટ મીટર પડી ગયું અને નાખી ગયા ને તો તમે રોકી ન શક્યા તો હું કઢાવી ન શકું. હા, તમે એક વસ્તુ કરી શકો છો કે તમારા એરિયાના જેટલા કોર્પોરેટર છે ને એ કોર્પોરેટરના ઘરે જાઓ અને એને રજૂઆત કરો કે અમારું આ સ્માર્ટ મીટર કઢાવો. રચનાબેન એકલા સ્માર્ટ મીટર કાઢવા માટે જન્મ નથી લીધો. હું તમારી માટે મહેનત કરીશ, ના નથી પાડતી, પણ સ્માર્ટ મીટર તમે અટકાવો. આજના છાપામાં એવું ખોટી જાહેરાત આપી છે કે સ્માર્ટ મીટર અટકી ગયા છે, તો એ ખોટું છે. આ સરકારને ખબર છે કે પબ્લિક સહનશીલતાવાળી થઈ ગઈ છે. પબ્લિક હવે છે ને સહન કરશે, અને કાં સહન નહીં થાય ને સુસાઇડ કરશે. હવે તમારે સહન કરવું કે સુસાઇડ કરવું એ તમારી ઉપર છે. સ્માર્ટ મીટર નાખવા આવે તો ઘણી બધી જગ્યાએ વિરોધ કરે છે ને તો એ લોકો વયા જાય છે. તો હું આપ સૌને એ જ કહું છું કે જ્યારે મોદી સરકાર 4 તારીખે બનશે, ભાજપ સરકાર 4 તારીખે બનશે ને એટલે આ સ્માર્ટ મીટર નાખવામાં આવશે. કારણ કે જામનગરની નંબર 1 એશિયાની ભારતની નંબર 1 કંપનીનો આ પ્રોજેક્ટ છે. એટલે એમાં તમે કે હું કંઈ કરી નહીં શકી. કાં સહનશીલતાની તાકાત રાખો, અને કાં તમે એક શેરીના 15 જણા 20 જણા ભેગા થઈ અને એ 15 જણા સ્માર્ટ મીટર નાખવા આવે ને તો લાકડી લઈને કાઢો કે હાલો નીકળો. અને કાં તમારા સ્થાનિક કોર્પોરેટરને ઘા બોલાવો કે અમારે સ્માર્ટ મીટર નથી જોતું એટલે સ્માર્ટ મીટર કઢાવો. કારણ કે આ લોકો પંજાબની સામે આપણું નથી આવેલું, ખેડૂત આંદોલન વિશે નથી આવેલું, આપણે આની લદ્દાખ આંદોલનમાં આપણે નથી આપણું સાંભળ્યું, મણિપુરમાં આટલું બધું થયું તો આપણે નથી સાંભળ્યું. એટલે આ સરકાર છે ને કોઈનું સાંભળવાની નથી. સહન શક્તિ આપણી વધારવાની જરૂર છે. સહન શક્તિ વધારી આ લોકોનો વિરોધ કરો, સ્માર્ટ મીટર અટકાવો, અને કાં એ લોકો આપણે છે ને મજબૂર કરશે કે આપણે સુસાઇડ કરીએ. હવે આપણામાં બે જ વસ્તુ છે કે સ્માર્ટ મીટર નાખવાની તમારામાં તાકાત હોય તો તમે નખાવો, અને કાં આપણે સુસાઇડ કરવાનો વારો આવશે. યાદ રાખજો. પણ રચનાબેનને તમે ફોન કરશો ને કે અમારું સ્માર્ટ મીટર નાખી ગયા, તો તમે નાખવા દો છો તો હું કાઢવા નહીં આવું સ્માર્ટ મીટર. તમારા સ્થાનિક કોર્પોરેટરને કહેજો કે તમારું સ્માર્ટ મીટર કઢાવે. તમારા સ્થાનિક કોર્પોરેટરને મગજમાં ફિટ કરો. તમારા સ્થાનિક કોર્પોરેટરને જ ખબર છે આ સ્માર્ટ મીટર એ જ નખાવશે. એટલા માટે આ સ્માર્ટ મીટર અટકાવવા માટે તમે લોકો 15 જણા એક થઈ જાઓ અને આ સ્માર્ટ મીટર નખાવા નહીં દેતા, નહીતર આપણું કોઈનું હાલશે નહીં.